બાપુ સમજવા જેવા શબ્દો છે. એક જંગલના રસ્તે એક ખટારો અનાજની ગુણો ભરી અને જતો હતો, અને એમાંથી એક ગુણી નીચે પડી ગઈ. ખટારાવાળાનું ધ્યાન ન રહ્યું, ખટારાવાળો જતો રહ્યો, અને થોડી વારમાં ઘણી બધી કીડીઓ આવી અને અનાજની ગુણમાંથી અનાજ ખાવા લાગી, અને બધી કીડીઓનું પેટ ભરાઈ ગયું, બધીને સંતોષ થયો. ત્યારબાદ એક પંખીડાનું ટોળું નીકળ્યું, અને પંખીડાના ટોળાએ પણ આ અનાજની ગુણમાંથી ઘણું બધું અનાજ ખાધું, બધાનું પેટ ભરાઈ ગયું, બધાને સંતોષ થયો. ત્યારબાદ એક ગાય અને વાછરડું આવ્યું, અને તેણે પણ આ અનાજની ગુણીમાંથી ઘણું બધું અનાજ ખાધું, બંનેનું પેટ ભરાઈ ગયું, બંનેને સંતોષ થયો. અને ત્યારબાદ એક માણસ એ રસ્તેથી નીકળ્યો, અને માણસની નજર આ અનાજની ગુણી ઉપર પડી, અને તુરંત એણે પોતાના ખંભે ઉચકી લીધી અને પોતાના ઘરે લઈ ગયો. 15 દિવસ સુધી આખા પરિવારે એ અનાજ ખાધું, છતાં પણ એને સંતોષ ના થયો. બાપુ, આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે સંતોષી નર સદા સુખી. રાવણને સોનાની લંકા હતી, છતાં પણ એને સુખ નહોતું, એને સંતોષ નહોતો. અને એટલે જ કહું છું કે જે માણસ સંતોષ રાખી અને જીવન જીવે છે ને, એ માણસ ક્યારેય દુઃખી નથી થતો, હંમેશા સુખી જ રહે છે. એટલે સુખી થવું હોય તો જિંદગીની અંદર સંતોષ રાખી જીવન જીવશો ને, તો જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.